ફ્રેન્ડ્સ, પાવભાજી તો બધાને ભાવતી જ હોય છે અને અવારનવાર ઘરે બધા બનાવતા જ હોય છે. પણ આજે એક ટ્વિસ્ટ લઈ આવીને તેમાંથી એક સ્ટાર્ટર બનાવશું, જેને તમે પાવભાજી કબાબ પણ કહી શકો છો, જેને તમે બર્થડે પાર્ટીમાં અથવા કીટી પાર્ટીમાં બનાવી શકો છો. ને મને એવું લાગે છે કે તમે આવું સ્ટાર્ટર ક્યારેય પણ ટ્રાય નહીં કર્યું હોય તો જરૂરથી એકવાર ટ્રાય કરજો. ઓસમ. ચલો રેસીપી જોઈ લઈએ ફ્રેન્ડ્સ. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં પાવભાજી બનાવશું, જેની માટે એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. ત્યારબાદ તેલ ગરમ થાય એટલે તેમાં જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ કાશ્મીરી ચીલી પેસ્ટ એડ કરશું, જેને બનાવવા માટે મેં અહીંયા 3 કાશ્મીરી મરચાંને ગરમ પાણીમાં પલાળીને મિક્સરમાં તેને ચર્ન કરીને તેની પેસ્ટ રેડી કરી લીધી છે, જેનાથી ભાજીનો કલર બહુ સરસ આવશે, માટે ખાસ તે એડ કરવી. એકાદ મિનિટ માટે તેને સાતળી લેવી. ત્યારબાદ બધા વેજીટેબલ એડ કરવા. વેજીટેબલમાં મેં અહીંયા સૌથી પહેલાં બારીક ચોપ કરેલી ફણસી અને બારીક ચોપ કરેલા કેપ્સિકમ લીધા છે, તે એડ કરી દઈશું ને બધું મિક્સ કરીને એકાદ મિનિટ માટે ફણસી અને કેપ્સિકમને કૂક થવા દઈશું. ત્યારબાદ બીજા બધા વેજીટેબલ એડ કરી દઈશું. મેં અહીંયા પમ્પકિનને ખમણી લીધું છે. ત્યારબાદ કોબી અને ટમેટાને ચોપરમાં બારીક ચોપ કરી લીધા છે. તો આ બધું જ આપણે કઢાઈમાં એડ કરી દઈશું. સાથે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું ને બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું ને એકાદ 2 મિનિટ માટે તેને સોતે કરી લઈશું. ત્યારબાદ કઢાઈને લીડથી કવર કરી દઈશું અને તેને કૂક થવા દઈશું. ગેસની ફ્લેમ સ્લો રાખશું અને સ્લો ગેસ પર કૂક થવા દઈશું 2 થી 3 મિનિટ માટે. 2 થી 3 મિનિટ બાદ સ્પેચ્યુલાથી બધું એકવાર પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે મને અહીંયા ટમેટાની ક્વોન્ટિટી ઓછી લાગે છે, માટે ચોપરમાં ચોપ કરેલા બારીક ટમેટાં થોડાક એડ કરીશું ને ત્યારબાદ ફરીથી બધું મિક્સ કરી લઈશું ને કઢાઈને ફરીથી લીડથી કવર કરી દઈશું અને વેજીટેબલને એકાદ 2 મિનિટ માટે થવા દઈશું. એકાદ 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો વેજીટેબલ ઓલમોસ્ટ કૂક થઈ જવા આવ્યા છે. તો હવે આપણે તેને એકવાર મિક્સ કરી લઈશું. ત્યારબાદ મેં અહીંયા કાચી કેળાને બાફીને સ્મેશ કરીને તેનું પૂરણ રેડી કર્યું છે, તે એડ કરી દઈશું. ત્યારબાદ બાફેલા વટાણા એડ કરી દઈશું અને મસાલા કરી લઈશું, જેની માટે સૌથી પહેલાં આપણે હળદર એડ કરીશું. ત્યારબાદ લાલ મરચું ને સૌથી છેલ્લે પાવભાજી મસાલો એડ કરીશું અને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. હવે સ્મેશરથી સ્મેશ કરી લઈશું, જેથી કરીને બધા જ મસાલા અને વેજીટેબલ પ્રોપરલી એકબીજા સાથે મિક્સ થઈ જાય અને એકરસ થઈ જાય. આપણે બધું જ વેજીટેબલના મિક્સરને સ્મેશરથી સ્મેશ કરી લીધું છે. હવે એકવાર સ્પેચ્યુલાથી બધું મિક્સ કરી લઈશું ને મેં ભાજી ટેસ્ટ કરી, મને થોડુંક મીઠું ઓછું લાગે છે, માટે તે એડ કરી રહી છું. મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. ત્યારબાદ થોડીક સમારેલી કોથમરી એડ કરી દઈશું ને સાથે સાથે મેં અહીંયા પાવ લીધા છે, તેને હાથેથી આવી રીતે રફલી નાના નાના પીસ કરીને તે એડ કરી દઈશું. મને થોડીક ભાજી હજી ઢીલી લાગે છે, તો આપણે સ્ટાર્ટર બનાવવા માટે ભાજી થીક રાખવાની છે, માટે હજી એક પાવના નાના નાના પીસ કરીને તે કઢાઈમાં એડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, હું પાવ એડ કરું છું ત્યાં સુધી તમે મને કમેન્ટ કરીને જણાવો કે તમે મારી રેસીપી કઈ સિટીથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યૂઅર્સને થેન્ક યુ કહી શકું. અને જો રેસીપી ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધું જ પ્રોપરલી મિક્સ થઈ ગયું છે. આપણી પાવભાજી બનીને રેડી છે. હવે એક મોટા પોળા વાસણમાં આપણે બધી જ પાવભાજી ટ્રાન્સફર કરી દઈશું અને તેને ઠંડુ થવા માટે મૂકી દઈશું. પાવભાજી ઠંડી થઈ ગઈ છે, તો હવે આપણે તેમાંથી કબાબ રેડી કરી દઈશું. હવે તમે જોઈ શકો છો ભાજી આમ ચમચીમાંથી પડી જાય છે, તો કબાબ વાળવા માટે ભાજીની કન્સિસ્ટન્સી હજી થોડીક થીક જોશે. તો તેના માટે મેં એક પાવને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેમાંથી બ્રેડ ક્રમ્સ બનાવી લીધા છે. તો થોડાક બ્રેડ ક્રમ્સ આપણે ભાજીમાં એડ કરીને ભાજીની કન્સિસ્ટન્સી પ્રોપર કરી દઈશું. જો તમને ચોમાસામાં પાવ ન વાપરતા હોય તો તેની બદલે પરાઠા અથવા રોટલીના નાના નાના પીસ કરીને અથવા તો મિક્સરમાં તેને ગ્રાઇન્ડ કરીને પાવની બદલે તેનો ઉપયોગ કરી શકો છો. હવે બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું અને કબાબ વાળવાનું સ્ટાર્ટ કરી દઈશું, જેની માટે હાથને તેલથી ગ્રીસ કરી લઈશું. ત્યારબાદ ભાજીનું થોડુંક પૂરણ લેતા જશું અને વિડીયોમાં બતાવેલી રીત પ્રમાણે તેમાંથી કબાબ રેડી કરી દઈશું. તમને કબાબની બદલે પેટીસ અથવા તો બોલ્સ રેડી કરવા હોય તો તમે તેમ પણ કરી શકો છો. તમે તમારો મનગમતો શેપ આપી શકો છો.
એક કબાબ બનીને રેડી છે, તમે જોઈ શકો છો. તો હવે તેને એક પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે બીજા બધા જ કબાબ બનાવીને રેડી કરી દઈશું. હું બીજો હજી એક કબાબ બનાવીને તમને બતાડી દઉં છું, જેથી કરીને તમને પ્રોપર ખ્યાલ આવે કબાબ કેવી રીતે બને છે તે. તો બીજો કબાબ પણ બનીને રેડી છે, તેને પણ પ્લેટમાં લઈ લઈશું. આપણે જે પાવભાજી રેડી કરી હતી તેમાંથી ટોટલ 12 કબાબ બનીને રેડી થયા છે, તમે જોઈ શકો છો. હવે કબાબને એક ડીશથી કવર કરી દઈશું અને ફ્રીઝરમાં 15થી 20 મિનિટ માટે સેટ થવા દઈશું. કબાબ સેટ થઈને રેડી છે. હવે મેં અહીંયા કોર્નફ્લોરની સ્લરી રેડી કરી છે, જેની કન્સિસ્ટન્સી આવી મીડિયમ રાખવાની છે, બહુ જાડી બી નહીં ને બહુ પતલી બી નહીં. હવે આપણે સેવની બેરેન્જ બનાવીએ તેની માટે જે સેવાઈ ઉપયોગ કરીએ છીએ તે લેવાની છે ને તેને હાથેથી આવી રીતે ક્રશ કરીને તેનો ચૂરો કરીને રેડી કરી દેવાના છે. હવે વારાફરતી એક એક કબાબ લેતા જશું અને તેને કોર્નફ્લોરની સ્લરીમાં ડીપ કરીને ક્રશ કરેલી સેવાઈથી કોટ કરી દઈશું. આવી જ રીતે આપણે બીજા બધા કબાબ રેડી કરી દઈશું. જો તમને આ કબાબ સાંજે બનાવવા હોય તો સવારે તમે પ્રી પ્લાન કરીને કબાબ વાળીને રેડી કરીને તેને ફ્રીજમાં સેટ કરવા માટે મૂકી દેવા અને સાંજે જ્યારે સર્વ કરવા હોય ત્યારે તેને સ્લરીમાં ડીપ કરી અને સેવાઈથી કોટ કરીને ફ્રાય કરી શકો છો. આવું કરવાથી રેસીપી તમારી ફટાફટ બની જશે. ફ્રેન્ડ્સ, આ રેસીપી બહુ જ મસ્ત બને છે, તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. કબાબ ખાધા પછી તમને ખબર જ નહીં પડે કે તે પાવભાજીમાંથી બન્યા છે, એટલા ડેલિશિયસ અને યમ્મી બને છે. મારા ઘરે તો આ રેસીપી બધાને બહુ જ પસંદ આવી. આઈ એમ શ્યોર તમારા ઘરે પણ બધાને આ રેસીપી બહુ જ પસંદ આવશે, તો જરૂરથી ટ્રાય કરજો. બધા જ કબાબ આપણે સ્લરીમાં ડીપ કરીને સેવાઈથી કોટ કરીને રેડી કરી દીધા છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને ફ્રાય કરશું. તેને ફ્રાય કરવા માટે મેં તેલ ઓલરેડી ગરમ કરવા માટે મૂકી દીધું છે, તો હવે આપણે કબાબને ફ્રાય કરી લઈએ. કબાબ એડ કરતી વખતે ગેસની ફ્લેમ હાઈ રાખવી ને પહેલાં એક જ કબાબ કડાઈમાં એડ કરવો, ત્યારબાદ 1 મિનિટ સુધી રહેવા દેવું અને જોવું કે કબાબ છૂટો નથી પડતો ને ત્યારબાદ જ બીજા બધા કબાબ એડ કરવા વારાફરથી. કબાબ બધા એકસાથે ફ્રાય નથી કરવાના, 2 થી 3 બેચમાં તેને ફ્રાય કરશું. ત્યારબાદ મીડિયમ ગેસની ફ્લેમ પર કબાબને ટર્ન કરતાં ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવા. એક બેચ ફ્રાય થઈને રેડી છે, તમે જોઈ શકો છો. આવી જ રીતે બીજા બધા બેચીસ પણ રેડી કરી લઈશું. એક બેચને ફ્રાય કરતાં 2 થી 3 મિનિટ જેટલો સમય લાગે છે, કારણ કે પાવભાજી તો કૂક થયેલી જ છે, આપણે ખાલી કબાબ ઉપરથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી ફ્રાય કરવાના છે. તમે જોઈ શકો છો કબાબ એકદમ જ ક્રિસ્પી બન્યા છે. હું તમને તે તોડીને પણ નજીકથી બતાડી દઉં છું. ખરેખર તેનું ટેક્સચર અને લુક બહુ જ સરસ આવે છે. હવે આપણા બધા જ કબાબ ફ્રાય થઈને રેડી છે, તેને હવે આપણે સર્વ કરી લઈએ. આવી રીતે મેં મેયોનીઝથી બધા જ કબાબ ગાર્નિશ કરી લીધા છે, તમે જોઈ શકો છો તે દેખાવમાં કેટલા સરસ લાગે છે તે. તો બનીને રેડી છે પાવભાજી કબાબ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.